કામરેજમાં ફર્સ્ટ ટાઈમ આપણે શોપિંગ મતલબ દુકાનોમાં જવું. રાંદેરની પ્રખ્યાત સઈદભાઈની આલુપુરી. કેટલા વાળા થયા? તું જા યાર. ખૂણામાં બિલકુલ એક દુકાનમાં આવેલા છે. એનું નામ છે ખદીજા કલેક્શન. ઓલ ટાઈપ ઓફ ડ્રેસ મટીરિયલ અવેલેબલ. પણ હમણાં તો આપણે કામથી આવેલા છે આ એએસ ટેલરમાં. એમણે કમરો જોવા જઈ રહેલા છે. તો આટલેથી દોસ્તો થોડી કલેજી બી ખાઈ લીધી આપણે. હાજી સાહેબ માશાલ્લાહ ખાનપુરના છે. ખાસી વાત થઈ, એમણે મારો ફેસ ઓળખી ગયા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારો ખૈર મકદમ કરીએ છીએ. આજે દોસ્તો આપણે જવું છે સુરત. એમ જ કોઈ પ્લાન નથી, એવું કે બહુ ખાસ કામ માટે નથી જઈ રહેલા, બટ સુરત જઈ રહેલા છે. તો સોચું તમને મારો આજનો દિવસ બતાડી દેમ. થોડું ફળવું, કામ કરું, ખાવું, પીવું, એન્જોય કરું. સુરત ને રાંદેર તરફ જવાનો ઈરાદો છે. તો બહુ કંઈ ખાસ વ્લોગ નથી, કંઈ બહુ ખાસ પ્લાન નથી. બસ એમ જ રૂટીનનો વ્લોગ છે. આજનો દિવસ તમારા હાથે શેર કરીએ. કદાચ મજા આવી જાય મુકમ્મલ વ્લોગમાં મારા હાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે કામરેજ પહોંચી ગયેલા છે ને કામરેજમાં સ્ટોપ છે. થોડા સાથી આટલેથી અલગ થઈ રહેલા છે, તો એ લોકોને ઉતારું. કામરેજમાં ફર્સ્ટ ટાઈમ આપણે શોપિંગ મતલબ દુકાનોમાં જવું. બાકી આટલે પેલી કઈ ગલી છે જે બી હોય, આટલે નાસ્તો કરવા બહુ ઊભા રહેલા છે. ચાય પીવા, નાસ્તો કરવા પહેલાં બહુ ઊભા રહેતા હા, બટ દુકાનોમાં શોપિંગ માટે હજુ આજ સુધી કામરેજમાં નથી ફર્યા. સારો નાસ્તો મળે ભાઈ કામરેજમાં, આટલે અંદર. આના પછી જે ગલી છે ને તેમાં આજે આપણે સફર કરી રહેલા છે ઇબ્રાહીમભાઈ સિદ્ધાર્થના સાથે. એ પણ ભાડી ગામના છે માશાલ્લાહ. લ્યો ભાઈ, આપણે કામરેજમાં ઊભા રહ્યા, ત્યાંથી બી આપણે શોપિંગ કરી લીધેલી છે. દોસ્તો સુરત આપણે પહોંચી ગયેલા છે ને પહોંચીને પહેલું કામ આપણે જરા ખાઈ લેવું જોઈએ, ભૂખા નહીં રહેવું જોઈએ. ને રાણી તલાવમાં છીએ આપણે. આ લિબાસ છે, ખાન સાબ છે. જો કપડાની માર્કેટ બની ગઈ, કપડાની આખી. તો આપણે આ હમણાં બહુ દિવસથી આલુપુરી, એક મેં પાપડી, એક મેં સેવ. तने एक प्याज बगर नहीं जो है, एक प्याज बगर की एक और बना दो. और तो अपने आलू पूरी खाई लें. रांदेરની प्रख्यात सईदભાઈની आलू पूरी माशाल्लाह. सईद भाई आप, ये सईद भाई माशाल्लाह. सईद भाई कितने साल से बेचते आलू पूरी? इधर 20 साल से माशाल्लाह. क्या टोटल 30 साल हो गए माशाल्लाह. वैसे रांदेर के. તો આલુપુરીથી ફારિગ થઈને હવે આપણે જરા ખાઉસે પર આવેલા છે. દાના આલુપુરી એન્ડ ખાઉસા માશાલ્લાહ. હવે ખાઈ પીને જરા આપણે શેરડીનો રસ પી લે ગરમીમાં. હા જરૂરી છે. સારું મળે ને એટલે બરાબર. ચલો ભાઈ બહુ દૂર નાખી, બાકી નાટે વાત કરતા. ભાઈ શેરડીના રસ પછી જરા હવે આપણે ખીચડો ખાઈ લે. બિસ્મિલ્લાહ. ખીચડા, ચિકન ખાઉસા, દાલ પુલાવ, રાઈવાલા આલુ, વેજ સમોસા. ખીચડો બી છે એટલે, ને આ જો માશાલ્લાહ સમોસા બી છે. તો દોસ્તો ખાઈ પીને ફારિગ થઈને હવે આપણે પાછા જઈ રહેલા છે આપણા ઘર તરફ. જુઓ સુરતીઓની લાઈફ જુઓ. ઊંચી ઊંચી બિલ્ડિંગ, નાના નાના ઘરમાં એ લોકો રહે છે ને
બહુ શોર છે યાર, બહુ શોર, બહુ પીપ 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 છે, ગરમી બહુ છે, બહુ માણસો છે. આ જો ઠંડક માટે આવું બધું કરવું પડે ને છે, સારું છે. પણ મતલબ આવીએ 1-2 દિવસ તો સારું લાગે, રહેવાનું હોય તો આપણને શાંતિ જોઈએ. આ રોયલ બેકરી છે. સુરત આવું ત્યારે મેં એને ખિદમતનો મોકો આપું તે અલગ વાત છે કે મારે એની વધારે ખિદમત કરવી પડે છે. આપણો ભત્રીજો છે અબ્દાન બિન મૌલાના ઉબૈદુલ હઈ પટેલ ને હાફિઝ બની રહેલો છે. પૂછા હમણાં કેટલા પારા થયા તો એવું કહે 10 પારા. કેટલા પારા થયા? તું જા યાર. જુઠ્ઠો. હું હાફિઝ બનતો હો ને તો હું તો બહુ સ્લો ચાલતો હો. તો મરહૂમ મૌલાના ઉવેસ સાહેબ બારડોલી જ્યારે એમણે આવતા હા ને મુલાકાત કરીને ખૈરિયત પૂછીને એમણે પહેલો સવાલ એ જ કરતા હા મસ્જિદમાં મળે કેથે બી મળે તો કેટલા પારા થયા. તો હવે કોઈ વખત નહીં વધેલા ઉઠા તો એમ વઢાડીને કહી દેતો ઉઠો. તો પછી એમણે બીજી વખત પૂછે તો ત્યારે જે પહેલાં કીધેલા ઉઠા એટલા થયેલા ઉઠા. તો મતલબ બહુ વખત જરા જુઠ્ઠું બોલવું પડતું હું. અલ્લાહ માફ કરે. એમણે બહુ ફિકર કરતા હા માશાઅલ્લાહ. 2 દિવસ પહેલાં બી મળીને ગયા હોય 2 દિવસ પછી પાછા આવ્યા હોય તો એવું પૂછે 2 દિવસ પછી બી કે કેટલા પારા થયા. અલ્લાહ તાલા એમણના દરજાત બલંદ ફરમાવે. એમણનો કુરાન હાથે તાલ્લુક હતો તો એમણે ચાહતા હા કે એમના હાળાઓનો બી એ ટાઈપનો તાલ્લુક થઈ જાય. અલ્લાહ તાલા ગરીક રહમત ફરમાવે. તો આને મેં લ્યો તમે ખાઈ લો જરા. નાસ્તો છે, નાસ્તો અમે તો ખાઈ લીધો. ખાવાનું પછી ખાવું આપણે ઇન્શાલ્લાહ. તો આને મેં થોડા વર્ષો પહેલાં પૂછેલું તો 10 પારા કહી દીધેલા. હવે હજુ સુધી 10 કે આજે ખાલી 15 કહી દીધું. આ આપણો ભાઈબંધ છે. શું નામ ભાઈ તારું? ફરહાનભાઈ આપણો ભાઈબંધ છે ને કાનો છે કાઠિયાવાડ. કાઠિયાવાડમાં કઈ જગાનો? અમરેલીનો છે આપણો ભાઈબંધ. એકવાર અમરેલી આવેલો છું મેં. એવણ નહીં. તો આજે કામ પર નહીં ગયો? હજુ જાય છે? લંચ છે, લંચ ટાઈમ. ચાલો મળીએ. શું નામ કીધું? ફરહાનભાઈ. વાલેકુમ અસલામ. ખુશ થઈ ગયો છોકરો. એમના બાજુમાં જેવું હતા એમાં નારાજ થઈ ગયા. તો જુઓ ભાઈ આ ઊંચી બિલ્ડિંગ ને નાના ઘર. એટલે ભાઈ રિયલમાં ખેની કેટલા પારા છે? હે નાલા 15માં ની ચાલે. સાચું કેટલા? કયો પારો પૂરો થયો? 14મો શરૂથી. હા તો 14. માશાઅલ્લાહ. અલ્લાહ તાલા એના માટે દુઆ કરો. આ વખત 7થનું એક્ઝામ આપ્યો, 8થનું એક્ઝામ આપ્યો. અલ્લાહ તાલા એને કામયાબ કરે ને દારૂમ દેવ બનીને આપણે આલિમ બનવા મોકલવાનો છે. મઝાહિરનું ઇલ્મ તો મેં લઈ આવ્યો. હવે દારૂમનું જે ઇલ્મ આટલે લાવવાનું બાકી છે ગુજરાત, તો તે એ ભાઈ લઈ આવે એવી આપણે દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ. જો દોસ્તો હમણાં આપણે સુરતમાં કોઈ જગા આવેલા છીએ. એટલે કે તે ખબર નહીં કઈ જગા કહેવાય. ને હમણાં આપણે પી રહેલા છીએ અગેન શેરડીનો રસ. આ ભાઈ આપણને પીવડાવી રહેલો છે. मैं ओ भाई इधर देख ला, बड़ा ग्लास चिपका रहा था मेरे को. मैंने कहा भाई छोटा ग्लास दे, तो उसको 20 रुपये वाला पिलाना था. मैंने 15 वाला ही पिया. जो भाई આપણે આવેલા છે ખૂણામાં બિલકુલ એક દુકાનમાં આવેલા છે. એનું નામ છે ખદીજા કલેક્શન. ઓલ ટાઈપ ઓફ ડ્રેસ મટીરિયલ અવેલેબલ, રેડીમેડ. જો કાંથી આપણને એડ્રેસ મળે તો આપણે હોતા ભાઈ એટલે આવ્યા દુકાન ખૂણા ખપચામાં. ખબર નહીં કાંઠી હોડી લાવે છોટી ખાલા આવી દુકાનો.
તો સુરતમાં કામ પટાવીને દોસ્તો હવે આપણે છે રાંદેરમાં. રાંદેરનો આપણો થોડો ઘણો વ્લોગ બની ગયેલો છે, થોડો હજુ બનાવવાનો છે. બહુ પ્યાર મળેલો છે રાંદેરથી, રાંદેરના વ્લોગ પર. પણ હમણાં તો આપણે કામથી આવેલા છે આ AS ટેલરમાં. સોઈશું એકવાર આટલે જબ્બો હિવરાવીને જોઈએ, ચેક કરીએ કેવો હિવે છે. આ છે દારુલ અશરફિયા ને તેના પાસે છે આ ટેલર મૌલાના ઝઈમુદ્દીન. તહેવારની વાર જોઈ રહેલા છે આપણે એટલે ને એટલા માટે જો આ માશાલ્લાહ એટલે ગેરેજ બી છે. આ કદાચ ખાલી હોસ્ટેલ છે, આ હોસ્ટેલ છે મારા ખાલી. હા મને બી બુક આ મદ્રેસા આટલે ક્લાસો છે બરાબર. તો આપણે દારુલ અશરફિયામાં આવેલા છે ને માશાલ્લાહ અમારા ઇબ્રાહીમભાઈ જે છે તે આટલે 2 વર્ષ પડેલા છે. ફારસી અવ્વલ ને ફારસી દોમ. ઇબ્રાહીમ હું સિદ્ધાર્થ, ઇબ્રાહીમભાઈ સિદ્ધાર્થ અમારા કોના પાસે પડેલા પહેલાં હમણાં ઇન્તકાલ થઈ ગયો તે મૌલાના કાસિમ કરમાલી પાસે માશાલ્લાહ એમણ પડેલા. તો એમણ પોતાની યાદો તાજા કરવા માટે આ દારુલ અશરફિયા આવેલા છે. જો સુબહાનલ્લાહ. તો હમણાં મતબખમાં દોસ્તો ખાવાનું ખવાઈ રહેલું છે ને આટલે કે તે મૌલાના કાસિમ સાહેબ જે ઇન્તકાલ થઈ ગયો હમણાં એમનો કમરો હતો. આ છે કરીમ મંઝિલ, એમણે કમરો જોવા જઈ રહેલા છે. ને આ તમારી હતી, આ છે મદીના મંઝિલ. માશાલ્લાહ બધા કમરાઓના નામ છે. ના એમણનો કમરો હતો ને 19 વર્ષના જ્યારે એમણ હતા ત્યારે આટલે પડતા હતા. આજે એમની ઉંમર અલ્હમ્દુલિલ્લાહ 62 વર્ષની છે. તો આ જ કમરો અને આ જ દીવારો એ બધી યાદો આ કમરાથી ને આ દીવારોથી એમની લાગેલી છે. તો મતલબ હું બી એમને ફીલ કરી શકું છું કે હમણાં એમણ કેવું ફીલ કરી રહેલા હોય. એમણ જ્યારે 19 વર્ષના હતા ત્યારે આટલા 2 વર્ષ કાઢેલા. તો મતલબ કમાલની વાત છે. જો માશાલ્લાહ. એમણે એક વાત કીધી કે એમણ જ્યારે પડતા ત્યારે પોસ્ટ કાર્ડ ચાલતા હા, પોસ્ટમાં કાર્ડ ચાલતો હો તો એમણ પોસ્ટ કરતા હા આટલેથી કાર્ડ. તો એમના ઘરવાળાઓને મતલબ ખબર કે છોકરાઓ પાસે પૈસા નહીં હોય તો એમણ ઘરવાળા પોતાનો તો મેસેજ લખીને મોકલતા હા, હાથે એક એક્સ્ટ્રા પોસ્ટ કાર્ડ બી મોકલતા હા, ખાલી પોસ્ટ કાર્ડ જેમાં તલબા જવાબ આપી શકે. તાકે તલબા પાસે પૈસા નહીં હોય પોસ્ટ કાર્ડ ખરીદવાના તો હાથે ઘરવાળાઓ એક એક્સ્ટ્રા પોસ્ટ કાર્ડ બી મોકલતા હા. તો આપણા માટે આ સમજવું મુશ્કેલ છે કે એ કેવો જમાનો ને એ કેવો માહોલ ને એ કેવી રીતે પહેરાવ હોય એ લોકો, એ થોડું મુશ્કેલ છે આપણા પાસે. તો હું તો ગયો ત્યારે માશાલ્લાહ મદ્રેસાથી વિડીયો કોલ પર ને ગ્રુપ કોલ પર વાત કરતો હો, જરા હંટાઈને કરતો હો પણ કરતો હો. તો જો આ દારુલ અશરફિયાની ફેમસ ઇમારત. તો ભાઈ ટાઈમ નથી, બાકી હજુ આપણે જોતે મસ્જિદ જોતે અંદરથી પણ થોડો ટાઈમ ઓછો છે. તો આ દોસ્તો દારુલ અશરફિયાની મસ્જિદ છે. જો આ ગુજરાતના કદીમ તરીન મદારિસમાંથી આ એક મદ્રેસો છે ને તકરીબન 100 વર્ષથી બી જૂનો. હવે તો ખબર નહીં કેટલા, આઈ ડોન્ટ નો કેટલા વર્ષ થઈ ગયા, બટ 100 વર્ષ કરતાં બી, 1 સદી કરતાં બી વધારે જમાનો થઈ ગયેલો છે. માશાલ્લાહ મદ્રેસો ખિદમત અંજામ આપી રહેલો છે. આપણે દુઆ કરીએ કે સુબહ કયામત સુધી આ દીનની ખિદમત કરતો રહે, આ ઇદારોને આબાદ રહી ને રાંદેર ને એના આસપાસના ઇલાકા માટેની રહેનુમાઈ કરતો રહે આ ઇદારો. મેં કંઈ જરા બી તૈયારી યા કંઈ જોઈને નથી આવ્યો. મારો આવવાનું એટલે ફિક્સ નહીં હતું. આ તો દરજી ત્યાં દુકાનમાં ઉતો નહીં તો એટલા સારું નમાઝ માટે આટલે આવી ગયો. અસરની નમાઝ પડી. માશાલ્લાહ એક ભાદીના હાફિઝ સાહેબ હાથે મુલાકાત થઈ ને જ્યારે આપણે પાછા હું ઇન્શાલ્લાહ ને આખી એની તારીખ ને બધું તૈયારી કરીને પાછા હું ને આટલે વિડીયો કરવું આસાન છે. આટલે એક ફેમસ આપણા માશાલ્લાહ મુકર્રીર બહુ ફેમસ
ને બહુ માહિર મુકર્રર મૌલાના આસિફ બોમ્બેવાલા તેમના હાથે મુલાકાત કરું, તેમને આપણે વિડીયોમાં લેવું, એમના હાથે વાતચીત કરું મદ્રેસાના બારામાં. જ્યારે આપણને થોડો સલીકો પેદા થઈ જશે, થોડો વિડીયો કઈ રીતે બનાવવાનું એવું આવડી જશે, થોડું વાત કરતાં આવડી જશે, ત્યારે આપણે પાછા હું ને કારી રશીદ સાહેબ અજમેરી જે બી માશાલ્લાહ બહુ ફેમસ છે, અલ્લાહ તાલાએ બહુ મકબૂલિયત અતા ફરમાવેલી છે, એમના હાથે બી આપણે મુલાકાત કરું ને થોડી વાતચીત કરું. એમના ઓલુમથી હું બી થોડો મુસ્તફીદ થવા ને મારા જે વ્યુઅર્સ છે થોડાક એ લોકોને બી ઇન્શાલ્લાહ ફાયદો પહોંચે, જ્યારે આપણને થોડું વાતચીત કરતાં આવડી જશે. હમણાં તો આપણને કંઈ નથી આવડતું. જુઓ ભાઈ, રાંદેરમાં ઘર જુઓ, માશાલ્લાહ સુબહાનલ્લાહ માશાલ્લાહ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહ. રાના વિલા ને રાંદેરમાં તમે છો તો આ જે મંઝર છે, સફેદ પોશ તલબા, સફેદ કપડામાં ચમકતા તલબા, મહેમાનાને રસૂલ તમને બહુ સારી મિકદારમાં ને બહુ મિકદારમાં તમને જોવા મળે. એ રાંદેરની ખુસુસિયાતમાંથી એક ખુસુસિયત છે. રાંદેરને અલ્લાહ પાકે બહુ નવાઝેલું છે, પણ એમાં બધાથી સારી વસ્તુ એ કે મહેમાનાને રસૂલની સરજમીન છે આ. ચાલો આપણો ટાઈલાડ આવ્યો કે નહીં? જો ભાઈ, આપણે એટલે નાનછાપ ખાવા આવેલા, બટ એ તો હજુ ચાલુ નથી થયું. 20 મિનિટ લાગે, એટલો બધો ટાઈમ નથી આપણા પાસે. પણ આ મંઝર જુઓ તમે, ચાયની લાડી પર, તવક્કલ ટી સ્ટોર પર. સુબહાનલ્લાહ. જો ભાઈ, ગેસ નથી ભાઈ ઇન્ડિયામાં, તો આ જો જુગાડ કરીને મસ્ત અગડી જેવું બનાવેલું છે. 5000ની બોટલ મળે છે એવું કહે છે. એમ તો હવે બોલવું બી અપરાધ થઈ ગયેલું છે કે ગેસ નથી. અલ્લાહ હિફાજત કરે. અલ્હમ્દુલિલ્લાહ, ફાઇનલી આપણને મળી ગઈ નાનચાપ. આપણે ખાઈ બી લીધી એક ને પાર્સલ બી કરાવી લીધી રાતના ખાવાના માટે. આટલેથી દોસ્તો થોડી કલેજી બી ખાઈ લીધી આપણે, ભૂંજેલી. આટલેથી ખીચડો પાર્સલ કરાવી લીધો ને આટલેથી કલેજીનું સાલન પાર્સલ કરાવી લીધું. બધા અલગ અલગ માણસો સારું છે, પણ અલ્હમ્દુલિલ્લાહ આટલે બહુ સારું ખાવાનું મળે. તો આપણી આટલે તવક્કલ સ્ટોલ પર, આપણે તવક્કલ ટી પર આપણે બીજી બી ચાય પી લીધી ને બહુ મજા આવી રહેલી છે રાંદેરમાં. એવણ હાથે ખાસી વાત થઈ. હાજી સાહેબ માશાલ્લાહ ખાનપુરના છે. ખાસી વાત થઈ, એવણ મારો ફેસ ઓળખી ગયા ને એવણ કે અક્કલકવાથી તારો કંઈ રિશ્તો છે? મેં કીધું યસ, અક્કલકવાથી મારો રિશ્તો છે. એવણ એવું કે મૌલવી હુઝેફા સાહેબથી તારો ચહેરો મળી રહેલો છે. પણ એવણ વાલિદ સાહેબને બી ઓળખે છે. વાલિદ સાહેબે એવું કે મારી દુકાન પર ચાય બી પીધેલી છે. એવણ ના કોણ પડાવે તમારા અક્કલકવામાં? કારી ઉવેસ. તમારા કંઈ થાય છે કે ગામના છે? બરાબર. ને માશાલ્લાહ એવણ હાથે બહુ વાત થઈ. કેટલે બી 5 રૂપિયાની ચાય હવે મળતી નથી, બટ એવણ છેલ્લા કેટલા વર્ષોથી જામિયા હુસૈનિયા ને જામિયા અશરફિયાના જેટલા બી તલબા એમના ત્યાં ચાય પીએ, બધાને 5 રૂપિયાની ચાય આપે છે, ને તે બી નાનો કપની. આટલો મોટો કપ 5 રૂપિયામાં એવણ આપે છે. તો બહુ મોટી વાત છે. તલબાથી એમની આ મોહબ્બત અલ્લાહ તાલા કબૂલ કરે ને એની બરકત દેખાઈ રહેલી છે એમની દુકાન પર માશાલ્લાહ. એમણે જરા બી ફુરસત નથી, એમણે વ્લોગમાં બી તવજ્જુ નથી આપી શકતા. એમણે બહુ કામમાં લાગેલા છે ને અલ્લાહ તાલા હંમેશા એમને બિઝી રાખે. ચાલો, જઝાકલ્લાહ. તમારું નામ શું? યુનુસભાઈ. ખાનપુરના છે એમણ માશાલ્લાહ. એમણના ગામમાં, એમણનું ગામ મતલબ ઓલમાનું ગામ છે. તો આપણે કોઈ હોધી દેજો મને કે હું ત્યાં વ્લોગ બનાવવા જાઉં ઇન્શાલ્લાહ. ખાનપુર. ઠીક. તો બહુ મજા આવી દોસ્તો. રાંદેરમાં બહુ મજા આવે. જ્યારે બી આવું રાંદેરમાં બહુ મજા આવે. મારા બનેવી બી આટલેથી હમણાં મેં ચાલતા જોયા, પણ હું ચાય પી રહેલો હતો ને રસ્તામાં રોકીને મુલાકાત કરવું મુનાસિબ નહીં લાગ્યું. મૌલાના ઇસ્માઇલ સાહેબ લુવારાના માશાલ્લાહ મોટી કિતાબ પઢાવે છે દારુલ અશરફિયામાં. અને પહેલાં તો એવણ કદાચ આટલે રહેતા હા, અલીફ એપાર્ટમેન્ટ યા અલીફ જે બી હોય આ તે. હવે ખબર નહીં એવણ ત્યાં જ રહી છે કે બદલી ગઈ રહી. પછી ટાઈમ લઈને આવું ત્યારે એમના હાથે બી મુલાકાત કરું ઇન્શાઅલ્લાહ.